સમગ્ર ભારત વર્ષમાં આજથી શરૂ થતા માં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવને લઈ પરંપરાગત આસ્થાભેર ઉજવણી કરવા માઈ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે મોડાસા રમઝટ નવરાત્રિ મહોત્સવના પ્રારંભ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર, જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવરાત્રિ પર્વનો શુભારંભ કરવામાં આવ્યો હતો। તમામ મહાનુભાવોએ જિલ્લાવાસીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી। આજથી પાવન નવરાત્રિના ત્યોહાર શરૂ થાય છે। માં જગદંબા જગતજનની બધા ખેલૈયાઓ પર, બધા ગ્રામવાસીઓ પર, નગરવાસીઓ પર ખૂબ કૃપા કરે। સુખ, સમૃદ્ધિ અને આરોગ્યથી આ વર્ષ આપણા વધે એ શુભકામના સાથે બધા અરવલ્લી વાસીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને અહીંયા રમઝટ નવરાત્રિમાં અમે સપરિવાર ભાગ લીધું છે। આજે ઉદ્ઘાટનમાં રમઝટ અહીંયા ખૂબ સારું આયોજન છે। આયોજકોને પણ ખૂબ अभिनंदन અને शुभेच्छा। पर्व 9 दिनों के लिए शुरू हो रहा है। इसके संदर्भ में अरवल्ली पुलिस जो 20 से शी टीम्स है वो आज से पूरी सशक्त हो चुकी हैं और अपनी जो कामगिरी है वो आप सभी जो लोग हैं उनके बीच में सीरीज में घूम रहे हैं। ये सिर्फ और सिर्फ इसीलिए है क्योंकि जो महिला सेफ्टी को लेकर हम कितने सीरियस हैं उसके लिए ही हमारी शी टीम्स इतनी ज़्यादा एक्टिव है। मैं सारी ही अरवल्ली जनता को एक बार फिर नवरात्रि की शुभकामनाएं देना चाहूँगी और उनसे अनुरोध एवं अपील करना चाहूँगी कोई भी ऐसी चीज़ उन्हें लगे, कोई भी शंकास्पद व्यक्ति लगे, कोई भी शंकास्पद चीज़ लगे, बिल्कुल दब के दब कॉल कीजिए हमारे 100 नंबर या 101 में। थैंक यू। અને ગામમાં એની શુભકામનાઓ પાઠવીએ છીએ। સાથે સાથ અહીંયા બહુ સરસ મજાનો કાર્યક્રમ જીનેસ ગ્રાઉન્ડ ખાતે રમઝટ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યું છે। તે બદલ વધુમાં વધુ લોકો આવે અને સારી રીતે આ વખતે નવરાત્રિ લોકો મનાવે અને ઉમ્મીદ છે કે વરસાદ પણ આપણો બધાનો સાથ આપશે અને એ રીતે આપણે બધાને શુભેચ્છાઓ। માણસમાં લેવાય કે તો રાણમાં લેવાય। મારે અહીંથી 9 વાગે જવાનું, 9 ને 10 થઈ ગઈ, પણ માણસમાં છે એટલું થાય। માં જગદંબાના 9 નોરતા અને એમાં આજે પહેલું નોરતું છે। આ નોરતાના પહેલા નોરતાના કાર્યક્રમમાં ઉપસ્થિત આ કાર્યક્રમના ઉદ્ઘાટક આદરણીય શ્રી મેડમ, આ શહેરના પ્રથમ નાગરિક અને નગરના મેયર એવા નીરજભાઈ શેઠ, જિલ્લાના પોલીસ વડાશ્રી, જિલ્લા પંચાયત ડીડીઓ શ્રી, હમણાં જ આપણે જેમને સાંભળ્યા એવા બાયડના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી જસુભાઈ, રાજકીય રીતે ખૂબ વર્ષો સુધી અમે જે કામ કર્યું છે કોંગ્રેસ પાર્ટીમાં રહીને એવા મારા મિત્ર પ્રવીણભાઈ, ગરવા પટેલ સમાજના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ, આ મંડળના પ્રમુખશ્રી, આ પંચાયતના સરપંચશ્રી, સૌ મંચસ્થ મહાનુભાવો અને અહીંયા પધારેલા ખેલૈયાઓ, સમય મારો ઓવર થશે એટલે હું મગજ કામ નહીં કરું, કારણ કે મને હવે અને એનું કેટલું કારણ છે। મને એવું નહીં કે હું કારણ વગરનું ઉતાવળ કરું છું। આમ તો હું કલાક 2 કલાક બી રોકાઈ શકું, પણ કેટલાક સંજોગ એવા છે એટલે વિશેષ ન કહેતો। 9 દિવસ આપણા બધાના માટે ખૂબ સારા જાય અને ખેલૈયાઓ 9 દિવસ સુધી ખૂબ સારી રીતે રાસ ગરબા રમે એવી માં દુર્ગાની પ્રાર્થના કરું છું અને એમને સૌને અભિનંદન આપું છું। પણ થોડીક વાત કરી હમણાં કે કાયદાનું થોડું મોડું થાય, થોડું પણ રાજ્ય સરકાર તરફથી
ભાઈ શ્રી અમારા ગૃહમંત્રી હર્ષભાઈએ પણ આ વાત કરી છે કે રમવા માટે ભલે થોડું મોડું થાય પણ તમે પેલું માઇક બીજા લોકોને ઊંઘવામાં તકલીફ ના પડે એ પ્રકારના ગરબા રવાય તો કંઈ વાંધો નથી એવું એમની સ્ટેટમેન્ટ આપી છે. ફરીથી આપ સૌને આયોજકોને અને ખેલૈયાઓને સૌને મારા પ્રતિ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું.